અમરેલી લેટર કાંડનો મામલો હવે ખૂબ ચર્ચાયો છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। ધાનાણીના આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો અને અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ ધરણા કરી રહ્યા છે। ત્યારે ધરણા પર બેઠેલા પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે કહ્યું કે ગઈકાલે કૌશિક વેકરિયાને બોલાવ્યા હતા કે જો તમે સાચા હો તો આવીને ચર્ચા કરો, ખુલાસો કરો, પણ પાયલ પર તમે જે કર્યું છે એ યોગ્ય નથી। એમણે જે સીટની રચના કરી છે એના પર અમને ભરોસો નથી। ગઈકાલે કૌશિક વેકરિયા આવ્યા નહીં એટલે લાગે છે કે એમના પર જે આક્ષેપ થયા છે એ સાચા છે। કૌશિક વેકરિયા દોષિત છે, 40 લાખ રૂપિયાનો હફતો ઉઘરાવે છે, એટલે જ કાલે જવાબ દેવા નહોતા આવ્યા। લલિત વસોયાએ પણ આ મામલે ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું કે પાયલ પર ખોટી રીતે ફરિયાદ થઈ અને બિનઅધિકૃત રીતે રાત્રે ધરપકડ થઈ, જાહેરમાં વરઘોડો કાઢ્યો અને અધિકારીઓ સામે જ માર મારવામાં આવ્યો। આટલું ઓછું હોય એમ તપાસ માટે સીટની રચના કર્યા બાદ પણ રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવે એ કેટલું યોગ્ય છે? ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ આ પ્રકરણને પતાવવા માટે પ્રયત્ન કરે છે। દીકરી પર અન્યાય અને અત્યાચાર થયો છે, એના વિરોધમાં અને દીકરીને ન્યાય અપાવવા માટે અમે ઉપવાસ પર બેઠા છીએ। આવનારા 2-3 દિવસમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આંદોલન કરવામાં આવશે। જવાબદાર પોલીસ અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે વિરોધ કરશું। સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે અમે ગમે તે ભોગે આ દીકરીને ન્યાય અપાવીને જ રહીશું। ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું। દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।